દાંડિયા રસનો માહોલ છે અને એટલે તો રાવણદેવ કહેવાય ભાઈ, કલાકાર તો કહેવાય પણ રાવણદેવ કહેવાય, ભેખના દીકરા કહેવાય. નવરાત્રી જાતી ભાઈ, કામનો હવારનો દિવસ ઉઠશે એટલે આહો મહિનાની નવરાત્રી ચાલુ થાય, પ્રારંભ થાય નવરાત્રીનું. અને આ તો નવરાત્રી એટલે માની ભક્તિ કરવાનો અવસર, માની ભક્તિ કરવાનો અવસર છે. પણ જ્યારે રંગરાસના આવા પટાગણની મારી પાસે જ્યારે વિરાજભાઈ જેઠવા હિરેનભાઈ ગોંડલિયા એના દ્વારે જ્યારે બાપ આવું ભવ્યથી અતિ ભવ્ય જબરામાં જબરું બાપ આવડું આયોજન હોય અને જ્યારે માના ગુણગાન ગાવા હોય, માની સ્તુતિ કરવી હોય, માને આરાધ કરવો હોય, માને યાદ કરવા હોય, માને યાદ કરવા હોય, ભાવથી એક માના નામનો જય જયકાર કરી અને મારી વાણીની શુભ શરૂઆત કરું એટલે ભાવથી તમામ બહેનો, તમામ ભાઈઓ, તમામ ભાવથી એક વાર બેનું કરી ભાવથી મારો બે હાથ ઊંચા કરજો, માનો જય જયકાર કરવો છે ભાવથી. બોલો હાથી ધડાવાળા મેલડી બાતની વિજવા સર્વાતની દ્વારકાધીશની અરે રે મારી પ્રગટ માં વિશ્વાસણી આપોયા કરણ જગ ભરાણ ભરાણ ભેડા ભોગા પણ નમો તનિયાની નાના જડી અરે રે મારી તારો વિશ્વ રૂપમાં વિરાટ. જ્યારે દાંડિયા રાષ્ટ્રની માલિકા જ્યારે માના ગુણગાન ગાતા હોય અને રંગરાસ દ્વારા જ્યારે બાપ હિરેનભાઈ ગોંડલિયા અમારા વિરાજભાઈ જેઠવા એ પણ એક માના માતાજીના ભુવા છે હો અમારા વિરાજભાઈ જેઠવા. એ મારી જેઠવાની વિજોસણ માના બહાના ધારી ભુવા છે એટલે મારે તમને રમાડવા છે, ઘડીક વાર આનંદ કરાવવો છે, પણ મારી વાણીની શુભ શરૂઆત કરવા બાપ માના આગેવાન બાપ
વીર ખેપલિયાને યાદ કરવો છે માનો વાસંગી જય બાપ અત્યારે ટ્રેન્ડિંગમાં જે ગીત ચાલુ છે એ ગીતથી મારી વાણીની શુભ શરૂઆત કરવી છે અને આયુનો આગેવાન વીર ખેપલિયા યાપાને રમાડવા છે ત્યારે એ માતા અરે બાપ માતા તોરી અખર નાગણી રે 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 અરે બાપ પિતા તારા શંકર દેવા દેવ રે મને બાંધો છે બાંધણીઓમાં એ યા તો છેતરી હે દેવને છોડાવા રે राम करी सीता ने वाला राम ए जेना भमरा ने वाला जेना फूलड़ा रे माता तोरी अखर नागणी रे रे જ્યારે માનો વાસંગી વીર ખેતરીઓ તો હવે માન જ્યારે માને યાદ કર્યું છે મારી હાથી ઠડા મારી બાપ હાજીના દેવ મારી મ્યાનને યાદ કર્યું છે હમણાં વિરાજભાઈ જેઠવા મને એવું કહેતો હતા રાવદેવ સંદીપભાઈ કે હમી હાઈનો સમય થયો હમી હાઈનું પ્રાણું થયું ને એટલે બાપ વરસાદે મડાણ માંડ્યું તું આમ હે વરસાદે મડાણ માંડ્યું તું પણ મારી હાથી ઠડા મારી હાજીના દેવ મારી મ્યાનની બાપ આપણો રાજકોટનો માથાનો તાજ કહેવાય એ દેવ મારી મ્યાનની વિરાજવાને ઓળખો આવ્યો કે અત્યારે કદાચ ભલે વરસાદે મડાણ માંગ્યું પણ મારા રંગરાસની માલિકા મારા ખેલૈયા રમવા ઉતરે એ મારા રંગરાસની માલિકા મારા ખેલૈયા રમવા ઉતરે અને જો કદાચ આ વરસાદનું ટીપું હેઠું પડવા દઉં ને તેની તો હાથી ઢળા વળી દે મારી બેન માતાજી
જેમ વાળી મેલડી 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 મારી જોજે જોજે તારા વિરાજ શેઠવા માથે કોઈની મીઠ મંડાઈ નહીં મારી જોજે જોજે તારા હિરેન ગોંડલિયા માથે કોઈની મીઠ મંડાઈ નહીં પણ એ જેને બાપ મેલડીનો ભરોસો હોય ને મેલડીનો વિશ્વાસ હોય ને અરે મેલડીનો બાપ ભરોસો ને મેલડીનો વિશ્વાસ હોય પણ જે દૂર દીકરો બાપ દુનિયામાં ક્યાંય છેડા માથે દેશ વિદેશમાં રખડતો હોય ને અને મેલડીનો ભરોસો હોય ને પછી દુનિયાના છેડામાં હોય ને પણ આંખમાંથી બે કાહુડા પડે ને જો કદાચ મારી મેલડી જે પાણા નો બોલાવું ને તેની તો ને મારી મેલડીનો રવિભાઈના મિત્ર એવા ભાવિકાન ગઢવી ગ્રાઉન્ડ પર ઉપસ્થિત થઈ ચૂકે છે. તો ભાવિકાન ગઢવી
શેખતાન ગઢવીની બાપ ફરમાઈશ છે હો સારાનું ચોથો વેદ વણ કઢો વાતું કરે બાપે અગમને ગમના ભેદ બાપ જેની જીભે વહે જોગણીમાં અમારા શેખતાન માટે જ્યારે બાપ ઈ એમ કહેતો કે રાવતે એક સોનમાનું ગીત થઈ જાય અને બાપ મારી સોનભાઈ તો સોનભાઈ છે બાપ હે રીતિ ધાન તો રાજા બનાવે બાપ રંગમાંથી રાજા બનાવે બાપ મારી સોનભાઈ કહેવાય હો અને જ્યારે બાપ મારી મઢડા વાળી આંખ સોનભાઈની યાદ કરી હોય ત્યારે સોનલમાં મઢડા બાડા રે માડી તારા બાળની ખબર ના સોનલમાં મઢડા બાડા રે માડી તારા બાળની ખબર ના હું તો એક મહેમાન કલાકાર છું એટલે થોડી છોડોની મારી બાપ મારી વાણીને વિરામ આપવો છે એટલે ભાવથી એક ઘડીક વાર મેળવી મને યાદ કરવા છે અને ઘડીક વાર કારંગા રાગની મારી બાપ મારે રમાડવા છે અને ખેલાઈને રમાડવા છે પણ ત્યારે મારી દરિયો ગાંડો બને મારી આખી હરા મારી ડેમ મારી મેલડી તો ગાંડી બની જાતી ને ગાંડી બની જાતી ને મારી જોજે મારી ઉડામાં ઉતારી મારી હાથી ઢળાવાની મારી ડેમ મારી મેલડી ઉડાણ બની જાતી ની મારી વાણીને વિરામ આપવો છે જ્યારે જ્યારે બાપ આપણી માથે દુઃખ પડે વેળા પડે પછી ભૂવા હોય તો ભલે ભૂવા ન હોય તો ભલે પણ દુનિયામાં જ્યારે જ્યારે આપણે દુઃખ પડે ને ત્યારે ત્યારે બાપ આપણી કુળદેવીના પગ ચલાય
મારી વેડા રે